હેલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં છો? આજ મારો નવો વિડીયો. જય માતાજી, બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી આપણે સવારનો નાસ્તો કરી લઈએ. નાસ્તામાં તો એવું છે કે ભાઈ આજ રવિવાર છે, ઉપવાસ રહેલા છે. તો ચા ને કેળાની વેફર છે, ખાવું આપણે. શું કહું? હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી, બાપા સીતારામ. તો આજ રવિવાર છે તો ચા અને વેફર ખાઈ લઈ. ફાઇનલી તો આપણે મારા દાદાની દુકાને આવેલા હતા વેફર પાડવા આવ્યા હતા. અમારે ધયભાઈ અહીંયા અમારો જ વિડીયો હતો પાછા. શું ધયભાઈ, કેવો વિડીયો લાગ્યો તમને? વિડીયો કેવો લાગ્યો? મસ્ત લાગ્યો કે? તો કંઈક બે શબ્દ કહો, અમારા વિડીયો સારા લાગ્યા તો તમને શું કેવું, આમ તમને જોવાનું સારું લાગે કે એમ? તો આપણે ફાઇનલી હવે રિપેરિંગ કરવા જવું છે, ઘરઘંટી રિપેરિંગ કરવા જવું છે દુકાને. તો હવે આપણે દુકાનેથી, મારા દાદાની દુકાનેથી હવે આપણે જઈએ છીએ બપોરે. ધયભાઈ પણ હવે ઘરે જાય છે. શું ધયભાઈ, ક્યાં જવું છે? ઘરે જવું છે? કેમ? અહીં દુકાને નથી રહેવું? જમવા જવું છે? તમે સાંજે દેહમાં જવાના છો એમ? દેહમાં કેમ? લગ્નમાં? વાહ વાહ, તો ડિસ્કો બિસ્કો કરજો, બરોબર? હમાય લાડવા બાડવા ખાજો. તો આપણે કામેથી ઘરે આવી ગયા છે. ઘરે આવીને આપણે તો મેડમ હુકી ભાજી બનાવે છે. શું કેવું તમારે? તમારે ખાવી હોય તો બનાવો ને, ફોન કરે હુકી ભાજી બનાવે રાખજે. આવું ભૂખ લાગી હોય તો કેવું તો પડે ને. તો નાસ્તો કરતા હોય ને માહિતી રસ્તામાં લેતા આવે, કઈ કેળા લેતા એ આવે. રવિવારે આપણે એક તો ઉપવાસ રહેવાનું, તો ઘરનું ખાવાનું. કેળા હે ને, મને લારી કઈ દેખાણી નહીં, નકર લેતા હોત. આખા રસ્તામાં ગયા ને લારી ન મળી. ન મેળી તો ન મેળી, શું કરું? સાબુદાણા ગોટા તો લેતા આવે ને. પણ હુકી ભાજી બનાવવાનું તે કીધું તો પછી શું હુકી ભાજી બને છે. તો કેરી સામે ખૂણામાં પડી છે, આપણે પાછી કેરી લઈ આવેલા છે. આ ડુંગળીની સોરી મરસા ને ટમેટા. હુકી ભાજીમાં ડુંગળી હોય તો ભાવે. ભૂલાઈ ગયું, કહેવાય ગયું. હવે બટેટા બાફી નાખેલા છે, હમણાં વઘાર મારે એટલે હમણાં ઝપટ. તો ફાઇનલી આપણે બપોરે રવિવાર છે એટલે ઉપવાસ માટે આપણે બટેટા અને વેફર તો આપણે ફરાળ કરી લઈ. જો તમે ખાઈ ભરીને ખાય છે, આને હું રવિવારનો ઉપવાસ નડે પછી કહે કે મને ભૂખ નથી લાગી. તો ક્યાંથી લાગે? હજી તો વેફર ખાહે, ઓલો ચેવડો ખાહે. લઈ જાવ છો પોકેટમાં. તો ફાઇનલી જો અમે જઈએ છીએ પોકેટમાં. આજે ખર્ચો કરાવવાનો છે પોકેટમાં જઈને. બસમાં બેસીને તૈયાર થઈ ગયા. હા, તો આપણે પોકેટમાં પહોંચી ગયા છે. મેડમ જો ખરીદી કરવા મીણા છે. ખરીદી કરે, હવે જોઈ હું ખરીદી કરે. ટી શર્ટ જોવે છે. ફાઇનલી મિત્રો આપણે પોકેટમાં કાજુ બદામ ને એવું લેવાનું છે. તો એ એવું હોતે ને જોઈએ આપણે કેવું કે પછી લઈ લઈએ. બિસ્કુટની લાઈન છે, જો તો કેટલા બધા બિસ્કિટ છે. કયા બિસ્કિટ લેવા ખબર નથી પડતી. ખાવા અમારે એક બે ને લાઈન હોય તો લેવામાં કન્ફ્યુઝ થઈ જાય કે કયા કયા બિસ્કિટ લેવા એમ. એવું નથી કે અહીંયા જ થયો, પછી જો આ ઘોડો આખો ફેરો બિસ્કિટ એટલા બિસ્કિટ જ છે. તો આપણે ઘરે આવી ગયા છીએ પોકેટમાંથી ખરીદી કરીને. ખરીદી તો આ બાસ્કો ભરીને લેવા, બાસ્કો ભરીને લેવા છે. લિક્વિડ લેવા કપડાં ધોવાનું, દૂધ લેતા હવે સાંજે ધક્કો નહીં. અને બીજું સેવૈયા માટે આપણે સેવૈયાની સેવ લીધી છે. ધરાક, કાજુ બદામ ઘીમાં શેકી લીધા છે ને દૂધ ગરમ થઈ ગયું છે તો એમાં હવે સેવ નાખી દઈએ. તો આપણે ટીવી જોતા હતા, લાઈટ વહી ગઈ. હવે લાઈટ વહી ગઈ છે તો શું કરશું હવે? જો મેહુલભાઈ અહીંયા ટાંટિયા લાંબા કરીને બેઠા છે. હવે તો આપણે મેડમ શું કરે છે? સેવૈયાની ખીર બની ગઈ કે એમ જોઈ લઈ. શું છે તો સેવૈયાની ખીર બની ગઈ કે? એને બની જાય, ઉકળી જશે તો કાજુ બદામ ને ધરાક નાખે છે. જો આમ જોવા તમે, સેવૈયાની ખીર અમારી તૈયાર થઈ જાય. હવે તમને મને તો બહુ ભાવે, મને તો બધું બહુ જ ભાવે. તમને હું નથી ભાવતું ઈ કયો? બધું જ ભાવે. હાલો હવે હમણાં બની જશે.
તો ફાઇનલી મિત્રો આપણે સાંજનું જમવા બેસી જાય છે. આજ વહેલા જમવા બેસી જાય, રવિવાર છે એટલે ભૂખ લાગી છે વહેલા. તો સેવૈયાની ખીર, રીંગણા બટેટાનું શાક ને કેરી ને હાલો બધા જમવા. કઈ બની ખીર? મસ્તો ગળી છે કે? બહુ. તો ફાઇનલી દિવસ પૂરો થઈ ગયો છે. વિડીયો પણ આપણો પૂરો થાય છે અહીંયા. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરતા હતા તો સબસ્ક્રાઇબ નથી કરતા તમે. સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.